15 થી વધુ મહિલાઓ સાથે જાતીય સંબંધ હતા, પણ મહિલાઓના નામ યાદ નથી. સ્વામી નિત્યાનંદની કબૂલાત. બદનામ ગુરુ નિત્યાનંદ સ્વામીએ કરી છે કબૂલાત કે તેના 15 થી વધુ મહિલાઓ સાથે જાતીય સંબંધ હતા, પણ તેને એ મહિલાઓના નામ નથી યાદ. હજુ તો ગયા મહિને નિત્યાનંદે સંપૂર્ણપણે કર્યો હતો ઇનકાર કે તે નથી સામેલ સેક્સકાંડમાં. જો કે હવે તેઓ કહી રહ્યા છે કે તેમના જાતીય સંબંધ હતા મહિલા અનુયાયીઓથી, પણ આ સંબંધમાં મહિલા અનુયાયીઓની હતી સહમતિ. સૂત્રોના મતે સીઆઈડીની પૂછપરછમાં નિત્યાનંદે કરી છે આ તમામ કબૂલાત. તો ચર્ચાઈ રહ્યું છે કે બદનામ સ્વામી નિત્યાનંદે એ વાતનો પણ કર્યો છે સ્વીકાર કે કેમેરામાં કેદ તેમની કામલીલામાં એક્ટ્રેસ સામેલ હતી. સીઆઈડીની પૂછપરછમાં નિત્યાનંદે પહેલા તો એવું કહ્યું કે તેઓ કોઈને જાતીય સંબંધ માટે ઉશ્કેરતા નથી, પણ બાદમાં જ્યારે સીઆઈડીએ તેમને બતાવી કેમેરામાં કેદ તેમની કામલીલા, ત્યારે સ્વીકાર્યું કે કેમેરામાં કેદ કૃત્યમાં તેઓ છે સામેલ. તો નિત્યાનંદે એવું કહીને સૌને ચોંકાવી દીધા હતા કે ન તો તેઓ પુરુષ અને ન તો મહિલા છે, પણ હવે સીઆઈડી સામે પૂછપરછમાં કર્યો સ્વીકાર કે તેઓ નપુંસક નથી. જાતીય સંબંધ બાંધવામાં તે સંપૂર્ણપણે સક્ષમ છે. સૂત્રોના મતે સીઆઈડીના સવાલોના જવાબ આપતી વખતે નિત્યાનંદે સ્વીકાર કર્યો છે કે તેણે પોતાના આશ્રમમાં જ 15 થી વધુ મહિલાઓ સાથે સેક્સ સંબંધ બાંધ્યા, પણ મહિલાઓના નામ તેને યાદ નથી. પોતાના બચાવમાં નિત્યાનંદે એવું પણ કહ્યું કે તેણે જે કંઈ કર્યું તે ગેરકાનૂની નથી. સામાજિક અને ધાર્મિક રૂપથી ભલે આ કૃત્ય ખોટું હોય, પણ કાયદાની નજરમાં તેણે કોઈ ઉલ્લંઘન નથી કર્યું. તો ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સમાં રંજીથાએ ઇનકાર કર્યો હતો કે નિત્યાનંદ સાથેની કામલીલામાં તે ન હતી. રંજીથાએ આરોપ લગાવ્યો કે નિત્યાનંદ સાથેની વિડીયો ક્લિપ બનાવટી હતી, જે લેનિન કરુપ્પને બનાવી હતી. લેનિન કરુપ્પન નિત્યાનંદનો પૂર્વ ડ્રાઈવર હતો, જેણે વિડીયો ક્લિપને ઇન્ટરનેટ પર મૂકી હતી. તો રંજીથાએ પણ એવું કહ્યું હતું કે તેને યાદ નથી નિત્યાનંદ સાથેના કોઈ સંબંધ વિશે. બ્યુરો રિપોર્ટ, TV9.